ભરૂચ શહેરમાં તથા જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થનગની રહ્યા છે, ત્યારે નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ભગવાન ઈસુના ગુણગાન ગાયા હતા। આ સાથે એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવી હતી। ભરૂચની એમટી સ્કૂલ નજીક આવેલ ચર્ચ અને સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જોડાઈ પ્રભુ ઈસુની પ્રાર્થના કરી હતી। મારું નામ રેવરન્ડ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું। અને આજનો દિવસ એ નાતાલનો દિવસ છે। નાતાલનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ દિવસ છે અને આજના દિવસે અમે પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા, ભક્તિ કરી અને અરસપરસ મળીને આનંદ કર્યો અને દેશને માટે અને દેશના સર્વવાસીઓ માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને, દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે। અને સાથે ભરૂચ નગરના સર્વવાલાઓને પણ અમે સલામી પાઠવીએ છીએ। આપણું ભરૂચ શહેર, આપણું ગુજરાત રાજ્ય, આપણો ભારત દેશ આખા દુનિયામાં એનું નામ રોશન કરે, આખો દેશ ભાઈચારામાં રહે, આખો દેશ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની આગેવાનીમાં આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા તથા પ્રાર્થના હું વિરમું છું। આમેન અને ગોડ બ્લેસ યુ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।